પલ્લીમાં દેશ વિદેશમાંથી માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પલ્લીમાં હજારો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો હતો। વરદાયની માતાના મંદિરને શણગારીને સુશોભિત કરવામાં આવ્યું હતું। ભક્તોના જય જય નાદથી ગુંજી ઉઠ્યું આ પ્રસંગ। રૂપાલમાં પલ્લીના દિવસે ઘીની નદી વહે છે અને સમગ્ર ગામ ભક્તિના રંગમાં રંગાઈ જાય છે। આજે પણ આખો દિવસ ભાવિકોનું ઘોડાપુર યથાવત રહે છે। પૌરાણિક માન્યતા મુજબ પલ્લીની શરૂઆત પાંડવોએ કરી હતી। નાના બાળકોને પલ્લીની જ્વાળાના દર્શન કરાવવાથી બાળક તંદુરસ્ત અને દીર્ઘાયુ રહેતા હોવાની એક માન્યતા છે। મંદિરમાંથી પલ્લીની શરૂઆત જ્વારા અને ખીજડાના પૂજન બાદ થાય છે। તેમજ ઉનાવાના ઠાકોર સમાજના લોકો યજ્ઞમાં કૂદીને પલ્લીનું પ્રસ્થાન કરાવ્યું હતું। પલ્લીના દર્શને ગ્રામજનો ઉમટીને તેના ઠેર ઠેર વધામણા કરે છે। ગાંધીનગરના રૂપાલમાં વરદાયની માતાની પલ્લીનું આગવું મહાત્મ્ય રહેલું છે। નોમની રાતે રંગે ચંગે પરંપરાગત રીતે પલ્લી નીકળી હતી। માતાજીની પલ્લીમાં શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવ્યો અને હજારો માઈ ભક્તો પલ્લીમાં જોડાયા હતા। પોલીસ અને ખાનગી સિક્યોરિટીનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। 1000થી વધારે પોલીસ કાફલો બંદોબસ્તમાં જોડાયો હતો। પલ્લીના માર્ગ પર 15 જેટલા સીસીટીવી કેમેરાઓ ગોઠવવામાં આવ્યા હતા। સ્વચ્છતા માટે પણ પેથાપુર નગરપાલિકા સફાઈની ટીમને તૈનાત કરવામાં આવી હતી। વહેલી સવારે 4 વાગે નીકળેલી પલ્લીનું સમગ્ર ગામમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। નગર ભ્રમણ બાદ માતાજીની પલ્લી નિજ મંદિરે પરત ફરી હતી। રૂપાલમાં દેશ વિદેશથી માઈ ભક્તોએ ઉમટી પલ્લી પર ઘીનો અભિષેક કર્યો। વહીવટી તંત્ર દ્વારા નકલી ઘીનું વેચાણ ન થાય તે માટે ખાસ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું। પૌરાણિક કથા મુજબ વરદાયની માતાની પલ્લીની શરૂઆત પાંડવોએ કરી હતી અને ત્યારથી આ પરંપરા અનુસાર પલ્લી દર વર્ષે નીકળે છે। ખીજડા અને જ્વારાના પૂજન બાદ ઉનાવા ગામના ઠાકોર સમાજના લોકો હવન કુંડમાં કૂદ્યા બાદ પલ્લીની શરૂઆત કરવામાં આવે છે। તો રસ્તા પર ઘીનો પ્રવાહ વહેતો જોવા મળે છે। માં શક્તિની આરાધનાના પર્વમાં રૂપાલની પલ્લીનું આગવું મહત્વ છે। તો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અને શ્રદ્ધાળુઓની ભક્તિ વચ્ચે રૂપાલની પલ્લીનું આયોજન કરવામાં આવે છે અને યથાશક્તિ ભક્તો દ્વારા ઘી અર્પણ કરવામાં આવે છે। ખાસ કરીને વરદાઈ માતાની આરાધનાનું આ પર્વ છે।